તો આપણે જવાનું છે 15મી ઓગસ્ટ છે એટલે ધ્વજારોહણમાં. તો ગાઈઝ આપણે છે ને અત્યારે જાય છે મામાદેવના મંદિરે દર્શન કરવા. બધા કેમ નથી? હા બરાબર બધા એક આમ તો અહીંયા આવે તો બીજા હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આ હવે બધા મજામાં હશો. આ શ્લોકભાઈ આવી ગયા છે અમારી શેરીમાં. કીધું હાલો બ્લોગ શરૂ કરી નાખો, તો એ બ્લોગ શરૂ કર્યો છે. તો આપણે જવાનું છે 15મી ઓગસ્ટ છે એટલે ધ્વજારોહણમાં. ત્યાં જઈને આપણે મળવી. તો ગાઈઝ આજનો બ્લોગ ભાઈબંધે શરૂ કર્યો છે. તો પહેલી વાર હતું એટલે થોડુંક આમથી આમ થયું છે, પણ કાંઈ વાંધો નહીં, હવે શીખી જાય ધીમે ધીમે. કાંઈ વાંધો નહીં. તો હવે જવાનું છે આપણે 15મી ઓગસ્ટનું. મેં તમને કીધું હતું ને એમ. અને અહીંયા હજી એક ભાઈબંધ છે. એ ભાઈબંધનું નામ તમારું કહી દો આમાં. બહુ છે ભાઈબંધ શરમાઈ જાય હજી, પણ કાંઈ વાંધો નહીં, આપણે હારે ધીમે ધીમે શીખી જાય. અને એક હેલો આવે છે ગબ્બર. તો કાંઈ નહીં, હાલો હવે જાય છે આપણે ધ્વજવંદન કરીને ત્યાં. તો હાલો બન્યા રહેજો બધા વ્લોગમાં. જોઈ લીધું અને હવે છે ને જઈએ છીએ આપણે બીજી જગ્યાએ ક્યાંક રખડવા જઈએ છીએ, કંઈ નક્કી નથી. તો હાલો જઈએ. તો ગાઈઝ આપણે છે ને અત્યારે જઈએ છીએ મામાદેવના મંદિરે દર્શન કરવા. અને એક નવો ભાઈબંધ આવી ગયો છે પાછા. એક નહીં, બે આવી ગયા છે. અહીંયા આવે છે હજી, બતાવું. બધા કેમ નથી? હા બરાબર બધા એક આમ તો અહીંયા આવે તો બીજા હાલો જઈએ છીએ હવે. અહીંયા છે મામાદેવનું મંદિર, તો દર્શન કરી નાખીએ ને. ચપ્પલ વપ્પલ કાઢો. હું હાલો હાલો હાલો. જો આ વિઝા બધા આવી ગયા છે. પુષ્પાભાઈ ને તુષારભાઈ આ બધા છે ને મોટા અંતાળે છે, કેમ કે છે ને થોડીક ભી છે હમણાં. આ તુષારભાઈ જો કુલેથી ડાયરેક્ટ આમ જોતો એલા જો દેવાભાઈ ને બધા આવી ગયા છે. તો હવે દર્શન કરી લઈએ પછી મળીએ. તો ગાઈસ દર્શન કરી લીધા ને હવે જાય છે આપણે રામાપીરના મંદિરે. બધા મંદિરે દર્શન કરવા જાય છે અત્યારે. તો હવે જાય છે રામાપીરે. તો હાલો બન્યા રહેજો બધા. તો ગાઈસ આમ જો ધીમે ધીમે જાય છે અત્યારે પડતા પડતા ગારામાં. અને એક બીજો ભાઈબંધ આપણી યાર બેસી ગયો છે, કેમ કે એક ભાઈબંધ જે ગાડીવાળો હતો ને એને કામ હતું એટલે એ બીજે વહી ગયો છે. અને આને આપણે આની હારે લઈ લીધો છે. બતાતો નહીં હોય કેમ કે શહેરમાં તો નથી, અને ઘરેથી ભી છે થોડી. તો અત્યારે રિવર ક્રોસિંગ આવી ગયું છે, તો જોવો તમે. અમે તો આવી ગયા, પણ એક ભાઈ બને બાકી છે. ફ્લેશ લાઈટ હાલે આપણે એક ગાડી જે બાકી છે. તો ભાઈ બન વ્લોગમાં નથી આવતો એ. અને મંદિર આપણી પાછળ જ છે, જે દેખાય નહીં મંદિર જ છે. આની પહેલા આવેલા છે આપણે. ઓલો ભાઈ બન આવે ને તો આવી ગયા. તો હાલો હવે દર્શન કરી લઈએ પછી મળીએ.
ગાય દર્શન કરી લીધા અને તુષારભાઈ હું કે તુષારભાઈ આમ જો બ્લોગમાં નથી આવતા એને ઘરે જોઈ જાય બીક છે પણ એના ઘરેથી કોઈ જોવો તો મારતા રહીને હું પરાણે લાવ્યો છું અને એ તો એને જ નહોતું જવું પણ એને પરાણે લાવ્યો છું તો કાંઈ કહેતા નહીં એને રેડી ને તો કાંઈ હાલો હવે ક્યાં જવું હેલા હવે ક્યાં જવું હવે જવું છે મેલીમાં જય મેલી પણ એમાં ગુજકાતો મારમાં હવે જાય છે આપણે મેલડીમાં એક આ કાંઈક નવું મંદિર ગોઈતું છે પાછું મેલડીમાં ત્યાં જાય આઈ એમ વેરી એક્સાઇટેડ તો હાલો જઈએ ઓલો ચલો વાળો ડાયલોગ કેતો ઈ ઉપડી ગયો ચલો તો હાલો જઈએ એક ભાઈ બંધ તો જાય છે ઘરે અને આપણે જઈએ છીએ હવે મેલડીમાં બાજીને કરી જાવ તો ગાઈસ અત્યારે છે ને મેલડીમાં રસ્તે પહોંચી ગયા છે અને આ મંદિર આપણે કોઈ દી જોયું નથી એક ભાઈ બંને બતાવ્યું છે તો જઈએ છીએ અત્યારે જોવો તમે તો ગાઈસ આપણે મંદિરે પહોંચી ગયા છે તો દર્શન કરી લઈએ હાલો લે લે બહુ કીધી હાલો હાલો એ સવારે આવ્યા હતા એને દર્શન કરી લીધા છે હું પુષ્પાભાઈ બાકી છીએ તો દર્શન કરી લઈએ પછી મળીએ ગાઈસ અત્યારે છે ને મેરડીમાં દર્શન કરી લીધા ને હવે જાય છે બીજી જગ્યાએ અને હાલી પાકા મારતા મારતા જાય છે હાલીને કેમ કે અહીંયા રસ્તો છે ને ગાડી નથી હાલે તો જો અત્યારે રસ્તો બતાવું તમને ખાલી રસ્તો જોવો તમે કહો ગાઈસ આવો રસ્તો છે અહીંયા ગાડી નથી હાલે એમ તો આપણે જઈએ છીએ હાલીને આપણે પછી આ જગ્યા ફોટા પાડવાના છે દેખાડી દો હા અહીંયા ફોટા પાડવાના છે કેમ કે વ્યૂ મસ્ત છે એટલે હાલો પેલા દર્શન કરી આવીએ તમારે શિયાળું પકડવું હોય તો શિયાળીઓ પકડવો હોય દેવાભાઈનો કોન્ટેક્ટ કરજો નંબર હું આપી દઉં છું તમને નીચે લખીને એમાં ફોન કરજો હા શિયાળીઓ ને એવું બધું પકડે છે આપણે દેવાભાઈ હમણાં નવું શરૂઆત કરી છે તો હાલે એવી આપણે પ્રાર્થના કરીએ ભગવાનને કોમેન્ટ કરીને યાર શિયાળું પકડવું હોય ફોન કરી દેજો આપણે હા અત્યારે એટલે જ આપણે બધા મંદિરે ફરીએ છીએ કેમ કે દેવાભાઈ નવી શરૂઆત કરી છે તો હવે સરખું હાલી જાય હા તો હાલો હવે જઈએ રિવર ક્રોસિંગ આવી ગયું છે તો હાલીને રિવર ક્રોસિંગ કરી નાખીએ આપણે હાલો દેવુભાઈ ચાલો તો નદી છે અહીંયા ચલો ચલો કરી નાખ તો પાછું ચલો ચલો હાલો નાવાનું છે આ ભાઈબંધને ઈ કેમેરા મોઢું ફેરી નાખે બધા ભાઈબંધુ શરમાય બહુ વ્લોગમાં આવતા લાટ એવા છે હજી હમણાં એક બે નમૂના આવે છે પાછા બીજા ઈ શરમાય જોજો તમે દેવા સિવાય આપણે બધા શરમાય દેવા ને પુષ્પા સિવાય ઉડે તો જા અહીંયા જો મંદિર આવી ગયું છે તો દર્શન કરી લઈએ ઓ દેવા બાયણું તો ખોલ તો ચપ્પલ પહેરીને દેવાભાઈ મંદિરમાં કરી ગયા છે ખોટી વાત છે તો હાલો હવે દર્શન કરીએ હા કેટલા મંદિર છે બીજું મંદિર છે કે એક મામાદેવ હા મામાદેવ રામાપીર અને મેરડીમાનું છે ને અમે બબ્બે ફેર દર્શન કર્યું છે કેમ કે હા સવારે આવ્યા હતા સવારે એને જોઈ લીધું આ મંદિર એટલે પછી આપણને કીધું કે અહીંયા આવવા જેવું છે તો આપણે આવી ગયા મંદિર બગડવાનું છે ના ના આપણે પગ લૂસીને આવ્યા ભાઈ તમારે જેમ નથી જો તો જો અત્યારે દર્શન કરી લઈએ પછી મળીએ હાલો પુષ્પાભાઈ બે જાઓ પુષ્પાભાઈ દર્શન કરીને બતાવું તમને ભગત હો આપણે મોટો મોટો અમારી સ્કૂલમાં લગભગ આની જેવો ભગત કોઈ નહીં હોય જુઓ કેમ ચાલો આપણે દર્શન કરી લઈએ આજનો બ્લોગ મોટો દર્શન કરી લીધા મોટો ભલે થઈ જાય આપણે છે ને મોટા બ્લોગ જ બનાવવાના કેમ કે વોચ ટાઈમ ગાયકા પૂરો થવો જોઈએ આપણે હા તો પાછું રિવર ક્રોસિંગ આવી ગયું છે હવે જાય છે ઘર બાજુ જવું કે હવે એટલે પડતો નહીં પુષ્પાભાઈ લહરતા લહરતા જાય છે ચાલો હવે દેવાભાઈ માછલાય પકડે હો કઈક આવ્યું દીપડો આવ્યો ક્યાં છે હાલો પકડી લઈ એકાદી કઈક જોઈ ગયા છે આ નૈતિક ભાઈ કઈક છે હમણાં કઈક મળે તો બતાવું તમને છે ને અહીંયા જવામાં બધાને બીક લાગે છે અહીંયા માછલી ને એવું છે ને બટકા ભરે છે અને આ દેવાભાઈ આપણે એવા છે ને બધું પકડવા વાળા શિકારી જો જો માછલી પકડે
એ એક જ એવો છે જે બીતો નથી. અમે ત્રણે અહીંયા ઊભા અને એકલો આમ આગળ જઈને એવો ટેડું. જો 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 હજી માછલી પકડે. આ અમારો શિકારી છે, અમારી ગેંગનો શિકારી. જો 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 માછલા કા શિકાર કરતે જો એને બધું નવું નવું દેખાઈ જાય પાછું અમારે. તો ગાઈઝ અહીંયા છે ને બધું જોઈ લીધું, દર્શન કરી લીધા અને હવે છે ને બધા જઈએ છે ઘરે. એ ઘરે જ જવું ને હવે જવું છે ઘરે. પેલા ફોડવાના છે, પિક્ચર કરવાની છે, પિક્ચર ક્લિક. દેવાભાઈ આપણે થોડુંક અંગ્રેજી, થોડુંક હિન્દી, થોડુંક ગુજરાતી બધું બોલે છે અને હવે જાય છે ઘર બાજુ, થોડાક ફોટા પાડીને જાય ઘરે. આવી ગયું છે લોકેશન, અહીંયા આવી ગયું છે લોકેશન દેવાભાઈનું. તો હાલો ઘરે જઈને મળીએ. દેવાભાઈ છે ને અહીંથી જવાનું નામ નથી લેતા. અહીંયા કંટોલા છે કે કંટોલા વીણવા ગાડી પાસે અમે છે ને કલાકથી ત્યાંથી નીકળ્યા અને હજી અમે ગાડી પાસે નથી પહોંચ્યા. કિલોમીટર જેટલું થતું છે હાલવાનું. હા 1 કિલોમીટર. કિલોમીટર હાલીને જવાનું, કિલોમીટર હાલીને આવવાનું. એક જ કિલોમીટર એટલે લગભગ 5 થી 10 મિનિટ થાય. આ દેવાભાઈ કોઈ વાતે આવતા નથી. ઘડીકમાં કંટોલા તોડે, ઘડીકમાં ફોટા પાડે, ઘડીકમાં ફૂલડા વીણે. કોની હાટું વીણતો હોય કઈ ખબર નથી પડતી. લે આ વીણ તો નહીં, હું ફોટા પોસ્ટ દેતો તો. હા તો હાલો હવે ફાઇનલી જવું જ છે ઘરે. હાલો જઈએ. એ ખાલી તો દેવાભાઈ પહેલી વાર ગાડી હકારે છે. ઘોડી તો ચડાય. પહેલી વાર હો, પહેલી વાર. એને દોરે છે, હાંકતો નથી પાછો. આ તો સાલું તો કહી દે, દેડાવાનું છે એમનો. એમ ઘરે પોગાડવાનું છે, ચાલુ કર. હા મારી કીક. હા ચાલુ તો થાય હો, પહેલી જ કીકે. આય ગાલ. એક આટો તો મારી પહેલા કે પાણી પાડી તું ક્યાં. પહેલી વાર હકારે છે ભાઈ. જો 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 દિયો છે ફાઇનલી. હવે ક્યાંક નાખ્યા નહીં તો સારું. તો હાલો હવે જઈએ. તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે અને અત્યારે હવે જવું છે મારે બહાર અને ત્યાં કાંઈ વ્લોગ બનાવે એમ છે નહીં, તો ત્યાં આપણે વ્લોગ નથી કરવાનો. તો આ વ્લોગનો અત્યારે એન્ડ કરીએ છીએ. વિડીયો તમને ગમ્યો હશે, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બધા ભાઈબંધો આવી ગયા છે પોતપોતાના ઘરે, તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.